આપણી લાઈફમાં આપણે સતત બદલાતા રહીએ છીએ ખરું ને? પણ ક્યારેય વિચાર્યું છે કે આ બધું થાય છે કેવી રીતે? એકદમ નાના બાળકથી લઈને આપણે જે આજે છીએ ત્યાં સુધીની આખી સફર, એની પાછળનું વિજ્ઞાન શું છે? ચાલો આજે માનવ વિકાસની આ મજેદાર જર્નીને સમજીએ. એક સવાલ જે કદાચ બધાને થાય, ગ્રોથ અને ડેવલપમેન્ટ, એટલે કે વૃદ્ધિ અને વિકાસ. આપણે તો આ શબ્દો આમ તેમ વાપરી નાખીએ છીએ, જાણે બંનેનો મતલબ એક જ હોય. પણ શું સાચે જેવું છે? ચાલો આ જ કન્ફ્યુઝનથી આપણી વાતની શરૂઆત કરીએ. તો જુઓ, રોજિંદી વાતચીતમાં તો ચાલી જાય, પણ સાયકોલોજી એટલે કે મનોવિજ્ઞાનની દૃષ્ટિએ જોઈએ ને તો વૃદ્ધિ અને વિકાસ વચ્ચે જમીન આસમાનનો ફરક છે, અને આ ફરક સમજવો ખૂબ જ જરૂરી છે. તો આખરે આ તફાવત છે શું? સિમ્પલ ભાષામાં કહીએ તો આ ફરક છે ક્વોન્ટિટી અને ક્વોલિટીનો, એટલે કે માત્રા અને ગુણવત્તાનો. એક વસ્તુ છે જે માપી શકાય અને બીજી વસ્તુ છે જે અનુભવી શકાય. એક છે મોટું થવું અને બીજું છે વધુ સારું બનવું. ચાલો પહેલા વાત કરીએ વૃદ્ધિની. ગ્રોથ એટલે શું? એકદમ સીધી વાત. એવા શારીરિક ફેરફાર જેને માપી શકાય. જેમ કે કોઈની હાઇટ વધી, વજન વધ્યું, આ બધું નંબર્સમાં માપી શકાય છે, બરાબર? એટલે જ એને કહેવાય છે ક્વોન્ટિટેટિવ ચેન્જ, એટલે કે માત્રાત્મક ફેરફાર. હવે આવીએ વિકાસ પર, ડેવલપમેન્ટ. આ બહુ મોટી વાત છે. એ ખાલી શરીર પૂરતું સીમિત નથી. આપણી વિચારવાની રીત કેવી રીતે બદલાય છે, આપણી સમજણ, આપણી લાગણીઓ, આપણા સંબંધો, આ બધું જ વિકાસનો ભાગ છે. સાચું કહીએ ને તો વૃદ્ધિ છે ને એ તો વિકાસનો એક નાનકડો હિસ્સો માત્ર છે. વિકાસ તો આખી જિંદગી ચાલતી પ્રોસેસ છે. આજો આ ટેબલ પરથી આખી વાત એકદમ ક્લિયર થઈ જશે. વૃદ્ધિ એટલે કે ગ્રોથ એ માપી શકાય છે, અને એક ઉંમર પછી જેમ કે આપણી હાઇટ વધતી અટકી જાય છે એમ એ અટકી જાય છે. પણ ડેવલપમેન્ટ એ તો ક્વોલિટીની વાત છે, અને એ તો જીવનના છેલ્લા શ્વાસ સુધી ચાલુ રહે છે. અને હા, એક મજેદાર વાત, કોઈની શારીરિક વૃદ્ધિ અટકી જાય તો પણ તેનો માનસિક કે ભાવનાત્મક વિકાસ ચાલુ રહી શકે છે. એટલે વૃદ્ધિ વગર વિકાસ શક્ય છે. સારું, તો એ તો સમજાયું કે વિકાસ થાય છે, પણ એ કેવી રીતે થાય છે? શું એમને એમ આડેધડ થતો રહે છે કે પછી એના પણ કોઈ નિયમો છે, કોઈ પેટર્ન છે? વેલ, જવાબ છે હા. સાયકોલોજિસ્ટે કેટલાક એવા ફંડામેન્ટલ રૂલ્સ શોધ્યા છે જે આપણા ડેવલપમેન્ટની આખી પ્રોસેસને ગાઈડ કરે છે. તો આ રહ્યા એ 5 મુખ્ય સિદ્ધાંતો. પહેલો નિયમ, વિકાસ કન્ટિન્યુઅસ છે, મતલબ સતત ચાલ્યા જ કરે છે, નોન સ્ટોપ. બીજો, દરેકનો વિકાસ અલગ અલગ સ્પીડ પર થાય છે. આપણે બધા સરખા નથી હોતા, કોઈક જલ્દી શીખે, કોઈક ધીમે. ત્રીજો, વિકાસની એક ચોક્કસ દિશા હોય છે, એના પર હમણાં આવીએ. ચોથો, એ હંમેશા જનરલથી સ્પેસિફિક તરફ જાય છે. અને પાંચમો, અને આ બહુ અગત્યનું છે, બધું જ એકબીજા સાથે કનેક્ટેડ છે, આપણું શરીર, મન અને સમાજ. હમણાં આપણે વિકાસની દિશાની વાત કરી હતી ને, એ બહુ રસપ્રદ છે. એની 2 ફિક્સ પેટર્ન છે. પહેલી છે માથાથી પગ તરફ. એટલે જોયું હશે કે નાનું બાળક સૌથી પહેલાં પોતાની ડોક સંભાળતા શીખે છે, પછી શરીર અને છેલ્લે પગ પર કંટ્રોલ આવે છે. બીજી પેટર્ન છે શરીરના કેન્દ્રથી બહારની તરફ. એટલે કે બાળક પહેલાં આખો હાથ હલાવતા શીખે અને પછી ધીમે ધીમે આંગળીઓનો ઉપયોગ કરીને કોઈ વસ્તુ પકડતા શીખે. અમેઝિંગ છે નહીં? તો જો આપણી જિંદગી એક લાંબી મુસાફરી હોય તો એના અલગ અલગ સ્ટેજ એના માઇલસ્ટોન જેવા છે. ચાલો આપણી આ લાઈફ જર્નીના નકશા પર એક નજર કરીએ. જુઓ, આપણી જર્ની આ મુખ્ય સ્ટેજીસમાંથી પસાર થાય છે. જન્મથી 2 વર્ષ સુધી શૈશવાવસ્થા, જ્યારે આપણે પૂરેપૂરા બીજા પર ડિપેન્ડન્ટ હોઈએ છીએ. પછી આવે છે પૂર્વ બાળપણ, જેને મજાકમાં રમકડાની ઉંમર પણ કહે છે. પછી આવે છે સ્કૂલ એજ, અને પછી કિશોરાવસ્થા, જે ટ્રાન્ઝિશનનો, થોડી ઉથલપાથલનો અને પોતાની ઓળખ શોધવાનો સમય છે. હવે સૌથી મોટો સવાલ, આપણો વિકાસ આખરે થાય છે શેનાથી? કઈ વસ્તુઓ આપણને બનાવે છે? આ એક સવાલ છે જેનો જવાબ સાયકોલોજી 2 મુખ્ય ફેક્ટર્સમાં આપે છે, નેચર અને નર્ચર, એટલે કે આપણો વારસો અને આપણો વાતાવરણ. તો આપણી સ્ટોરીની શરૂઆત ક્યાંથી થાય છે? આપણા વારસાથી. આપણા માતા અને પિતા બંને પાસેથી આપણને મળે છે 23 ક્રોમોઝોમ્સ. આ ખાલી એક નંબર નથી, આ આપણી જેનેટિક ઓળખનો ફાઉન્ડેશન છે. જન્મ પહેલાં જ આ બધું નક્કી થઈ જાય છે. એટલે ટોટલ થયા 46 ક્રોમોઝોમ્સ. અને આ એક રીતે આપણી બાયોલોજીકલ બ્લુપ્રિન્ટ છે.
આપણી આંખોનો રંગ કેવો હશે, વાળ કેવા હશે, આપણી હાઇટ કેટલી થઈ શકે, આપણી બુદ્ધિનું પોટેન્શિયલ શું છે, આ બધું જ આ જનીનોમાં કોડેડ હોય છે. આ છે આપણું નેચર. પણ વાર્તા અહીં પૂરી નથી થતી. ખાલી જીન્સ જ બધું નથી. એન્વાયરમેન્ટ એટલે કે આપણું નર્ચર એ પણ એટલું જ પાવરફુલ છે. પેલી જૂની વાર્તા તો સાંભળી જશે. 2 પોપટ હતા, એક જ માળાના. એક સાધુ પાસે મોટો થયો, બીજો ચોર પાસે. સાધુવાળો પોપટ રામ રામ બોલતા શીખ્યો અને ચોરવાળો ગાળો દેતા. બસ આ નાનકડી વાર્તા બહુ મોટી વાત કહી જાય છે કે આપણું આસપાસનું વાતાવરણ આપણને કેવો આકાર આપી શકે છે. અને છેલ્લે આ એક વાક્ય આખી વાતનો સાર છે. વિકાસ એક ગર્ભથી કબર સુધી ચાલતી પ્રક્રિયા છે. આ કોઈ ડેસ્ટિનેશન નથી કે જ્યાં પહોંચીને બધું પૂરું થઈ જાય. ના, આ તો એક સફર છે જે માના પેટમાં શરૂ થાય છે અને આપણા છેલ્લા શ્વાસ સુધી ચાલતી જ રહે છે. તો હવે આ બધી વાત પછી એક સવાલ આપણી જાતને પૂછવા જેવો છે. આપણી પોતાની લાઈફ જર્નીને જોઈએ તો એવો કયો તબક્કો હતો, એવો કયો અનુભવ હતો જેણે આપણને સૌથી વધુ ઘડ્યા છે, આપણને એવા બનાવ્યા છે જેવા આપણે આજે છીએ? આ સવાલ પર થોડું વિચારવા જેવું છે, ખરું ને?